वोट नंबर 17 में आम आदमी पार्टी नी जीत थई छे। आखरे आम आदमी पार्टी नी आतुरतानो अंत ए सूरत नी अंदर आव्यो छे। स्पष्ट चेहरो छे धर्मेश भंडेरी। तेमनी जीत ए लगभग अत्यारे नक्की मानवामां आवी रही छे। जे रीते मतोथी आगळ चाली रह्या छे जे रीते कन्फर्मेशन अत्यारे आवी गई छे कृणाल, धर्मेश भंडेरीनी अत्यारे जीत थई छे। आखरे आम आदमी पार्टी ने ए उजवણીનો મોકો સુરતમાં મળ્યો છે। मनोज સોરઠિયા, પાયલ સાકરિયા દિગ્ગજ નામોની હાર પછી સ્પષ્ટ વ્યક્તિત્વ એ ધર્મેશ ભંડેરીની જીત થતા આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક રાહતનો એ શ્વાસ મળ્યો છે। એ ક્યાંક ને ક્યાંક સુરતની અંદર ખાતું ખોલાવ્યું છે। જ્યારે શરૂઆતી રુઝાન સામે આવી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે સુરતની અંદર આમ આદમી પાર્ટી ખાતું પણ નહીં ખોલાવી શકે, પરંતુ ધર્મેશ ભંડેરી જે રીતના લોકોની વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી રહ્યા હતા, સતત લોકોની વચ્ચે તેમનો પ્રવાસ, લોકોના એ સામાન્ય મુદ્દાઓને ઉઠાવીને સરકાર સામે તેમણે લડત આપી। કોર્પોરેશનમાં રોડ રસ્તાઓના પ્રશ્ન હોય, વરસાદના પાણી ભરાવાના પ્રશ્ન હોય, આ તમામ પ્રશ્ને ધર્મેશ ભંડેરી જેઓ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પણ છે, જ્યારથી એ પાર્ટીનો પાયો ગુજરાતની અંદર નખાણો ત્યારથી તે પાયાના કાર્યકર્તા પણ છે। તે ધર્મેશ ભંડેરી હવે જીત્યા છે અને તેમની સાથે જ તેમની આખી પેનલ પણ અત્યારે એ જીતી છે। ત્યારે હવે દીક્ષિત મારી સાથે જોડાયેલા છે। દીક્ષિત, સુરતની અંદર વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટીની જીત। બિલકુલ, તો છેલ્લી ઘડીએ સુરતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે તે આગળ નીકળી છે। જે પ્રમાણે સવારથી જ એવા સમાચાર આવતા હતા કે સતત આમ આદમી પાર્ટી છે તે સુરતમાં આમ આદમી પાર્ટીનો સાર્વત્રિક સફાયો છે તે થઈ ગયો હતો અને હવે છેલ્લે જે પ્રમાણે સમાચાર આવ્યા છે જે પ્રમાણે સુરતમાં વોર્ડ નંબર 17 માં એક મોટા ઉલટફેર છે તે સર્જાયા છે અને વોર્ડ નંબર 17 માં હવે આમ આદમી પાર્ટીના જે શહેર પ્રમુખ છે ધર્મેશ ભંડેરી એ આખી પેનલ લઈને જીત્યા છે। અલ્પેશ કથિરિયાએ પણ દાવો કર્યો હતો કે એક પણ બેઠક નહીં જીતવા દઈએ, પણ જે આમ આદમી પાર્ટી એવી વાત કરતી હતી કે 40 થી 42 બેઠક પર અમે વિજેતા થવા જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટી 4 બેઠકમાં સમેટાઈ છે। પરંતુ સૌથી મોટા મહત્વના સમાચાર કોણ કેટલી લીડથી જીત્યું છે તે અમારી સાથે તમે જોડાયેલા રહેજો। એક એક સમાચાર અમે તમને આપવા જઈ રહ્યા છે, પરંતુ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે સુરત વોર્ડ નંબર 17 માં અંતે આપની જીત છે તે થઈ છે। CR પાટીલે ચેલેન્જ આપી હતી કે 27 બેઠકો જાળવી રાખો તો પણ સારું। વોર્ડ નંબર 17 માં આખી પેનલનો વિજય થયો છે। મનોજ સોરઠિયા ના ચાલ્યા, પણ સ્થાનિક આપના નેતાઓએ આમ આદમી પાર્ટીને સુરતની અંદર બિલકુલ રીતે સફળ થવામાં ત્યાંના સ્થાનિક ચહેરાઓ ચાલ્યા। CR પાટીલે ચેલેન્જ આપી હતી અને એ ચેલેન્જને ભારતીય જનતા પાર્ટીના લોકોએ સ્વીકારી અને સુરત મનપામાં ગઈ વખતે જે રીતે 6 થી 7 જેટલા વોર્ડમાં આમ આદમી પાર્ટીને સફળતા મળી હતી, ત્યારે આ વખતે માત્ર વોર્ડ નંબર 17 માં તેમને સફળતા મળી છે। સુરત મનપામાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે। જે રીતે આમ આદમી પાર્ટી સુરતની અંદર જે રીતે ચાલી રહી હતી એ રીતે બરોબરનો સફાયો આમ આદમી પાર્ટીનો થયો છે। મિત્રો, સુરતના હજુ પણ અનેક વોર્ડ ગણવાના બાકી છે। દરેક અપડેટ અમે તમને આપવા જઈ રહ્યા છીએ, પણ એ અપડેટ પહેલા જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતના YouTube પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે રીતે અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા સહિતના લોકો મેદાને ઉતર્યા છે, ત્યારે હવે બાકીના જે વોર્ડ છે હજુ પણ અનેક વોર્ડ ગણવાના બાકી છે। મનોજ સોરઠિયા ભલે હારી ગયા હોય, પણ ત્યાંના જે શહેર પ્રમુખ છે એમને 4 એમની આખી પેનલ કાઢી છે। ત્યારે વધુ પડતા જે સમાચારો છે હવે સુરતથી આમ આદમી પાર્ટી બીજા કેટલા વોર્ડ જીતે છે એ જોવાનું છે। ત્યારે મિત્રો, જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। જલ્દીથી જલ્દી ન્યૂઝરૂમના તમામ પ્લેટફોર્મને આવકારી લેજો અને જલ્દીથી જલ્દી સુરતની તમામ અપડેટ તમને અમે આપી રહ્યા છીએ। અમરેલી હોય, જુનાગઢ હોય, તમામ જગ્યાએ જે રીતે આમ આદમી પાર્ટી જે રીતે ચાલી રહી છે એ રીતે આમ આદમી પાર્ટીનો જે રીતે ત્યાં વ્યાપ વધ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એ સુરતમાં હવે કેવી રીતે રહે છે તેના પર સૌની નજર છે। પણ જલ્દીથી જલ્દી આપ તમામ લોકો ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક કરજો, શેર કરજો
અને સબસ્ક્રાઇબ કરજો. તમામ જગ્યાએથી જે રીતે આમ આદમી પાર્ટી તમામ જગ્યાએ જે રીતે પરફોર્મન્સ કરી રહી છે એ પરફોર્મન્સને જોતા આમ આદમી પાર્ટીને ખાસ જે સુરતમાં જે અપેક્ષા હતી અપેક્ષા પ્રમાણેના પરિણામો નહીં આવે, પણ હજુ પણ વધુ અપડેટ સાથે ઉમંગ ખાસ ન્યૂઝરૂમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બિલકુલ સુરતની જે રીતે રૂઝાનો સામે આવ્યા, જે રીતે આંકડાઓ સામે આવ્યા, એ આંકડાઓએ શરૂઆતમાં સૌને ચોંકાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એ રાહતના સમાચાર પણ એ આમ આદમી પાર્ટી માટે જોવા મળ્યા હતા. ત્યારે હવે સૌથી મોટા બીજા સમાચાર એ જૂનાગઢના વિસાવદરથી સામે આવ્યા છે, જ્યાં વિસાવદરમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. ગોપાલ ઇટાલિયાના ગઢમાં અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. લશ્કર શોભાવટલા તાલુકા પંચાયત સીટ પરથી અપક્ષ ઉમેદવારની જીત થઈ છે. એક બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે, તો બીજી બાજુ હવે એ અપક્ષ ઉમેદવારે પણ એ બાજી મારતા ભારતીય જનતા પાર્ટીને વધુ એક ઝટકો છે તે વિસાવદરની અંદર લાગ્યો છે. ન્યૂઝ રૂમ સતત આપની સાથે જોડાયેલું છે, આપને પડે પડની ખબરો આપી રહ્યું છે. સૌરાષ્ટ્રનું એ વિસાવદર હોય, દક્ષિણ ગુજરાતનું એ સુરત હોય, તમામ બેઠકો ઉપર એ અત્યારે શું રૂઝાનો છે, શું આંકડાઓ સામે આવી રહ્યા છે, દરેક આંકડાઓ અત્યારે અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્યારે તમે હજુ પણ અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. સૌથી સચોટ અને ઝડપી પરિણામ અમે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ. અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ તાલુકાઓ, સત્તાની સેમીફાઇનલની અંદર કોણે બાજી મારી છે, ક્યાં એવા યુવા ચહેરાઓ જે રાજનીતિને બદલવા આ વખતે મેદાનમાં હતા અને તેમની જીત થઈ છે, ક્યાં એવા જૂના જોગીઓ જે વર્ષોથી રાજનીતિ કરતા આવ્યા છે અને તેમને એ યુવા ચહેરાઓએ ઘર ભેગા કર્યા છે, સેલિબ્રિટી ચહેરાઓ જેમના એ 10-10 લાખ ઇન્ફ્લુએન્સર છે, જેમના 10-10 લાખ એ ફોલોવર્સ છે, તેમને પણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. ધારાસભ્ય રહી ચૂકેલા, અનેક વખત જિલ્લા પંચાયતો લડી ચૂકેલા, અનેક વખત તાલુકા પંચાયત લડી ચૂકેલા તમામ નેતાઓને એ હારનો સામનો કરી પડવો પડ્યો હતો. કૃણાલ, જે રીતે અત્યારે એક બાદ એક આંકડાઓ સામે આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ. તો જે રીતના એ દિગ્ગજો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે, યુવા ચહેરાઓ જીતવામાં સફળ રહ્યા છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાથી અંકિતા પરમાર કે જેઓ સોશિયલ મીડિયા સ્ટાર, તેઓ પોતાની જીત મેળવવામાં સફળ નીવડ્યા છે. તો સાથે જ ગોંડલની અંદર દમખમથી પ્રચાર કરતા એકલા હાથે મેદાને ઉતરેલા જિગીસા પટેલ કે જે ગોંડલ તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 4 બેઠકો જીતવામાં સફળ નીવડ્યા છે. જિગીસા પટેલે જે રાજસિંહ જાડેજાના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. જી હા, સાથે જ વોર્ડ નંબર 15 રાજકોટની વાત કરીએ તો વસરામ સાગઠિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષી નેતા કે જેઓની હાર થઈ છે, સાથે જે રીતના એ પરિણામો સૌ કોઈને ચોંકાવી રહ્યા છે. અનેક એવા ચહેરાઓ કે જે માત્ર પાતળી સરસાઈથી હારનો સામનો કરી રહ્યા છે, તો કેટલાકને માત્ર લોટરી લાગી છે. જ્યાં એ પક્ષ મજબૂત હતું ત્યાં ઉમેદવારો હાર્યા છે, ક્યાંક ઉમેદવાર મજબૂત હતા ત્યાં પક્ષ હાર્યો છે. તમામ જગ્યાએ મોટા ઉલટફેર. સુરત કે જ્યાં સુરત ઉપર સૌથી વધારે ચર્ચાઓ કરવામાં આવતી હતી, સુરતની 27 બેઠકોમાંથી આ વખતે આમ આદમી પાર્ટી એ 26 જેટલી બેઠકોની અંદર એ પાછળ ચાલી રહી હતી ને અંતે માત્ર એક પેનલ ઉપર તેઓને જીત મળી છે. વોર્ડ નંબર 17માં જે રીતના CR પાટીલ, હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓએ ત્યાં મેદાન છે તે મજબૂત કર્યું હતું અને અંતે તેનું ફળ મળ્યું છે. તો જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢથી એ ધારાસભ્ય રહી ચૂકેલા ભૂપત ભાયાણીની પણ કારમી હાર છે તે થઈ છે. જે રીતના ભાભરની વાત કરીએ તો ભાભર નગરપાલિકામાં જે ગેનીબેનનો ગઢ માનવામાં આવતો હતો ત્યાં પણ કોંગ્રેસના સુપડા સાફ થયા છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. તો વાત કરીએ જામનગરની તો જામનગરની અંદર પૂનમ માડમે પણ પોતાની શક્તિ બતાવી છે. પૂનમ માડમે કે જ્યાં જામનગરની અંદર ભગવો લહેરાવ્યો છે. ભાવનગર, જામનગર, સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટ, અમદાવાદ સહિતના મોટા ભાગના પરિણામો એ સ્પષ્ટ બતાવી રહ્યા છે કે જે પણ વિરોધ, નારાજગી, એન્ટી ઇન્કમ્બન્સી આ તમામ વસ્તુઓ હોવા છતાં પણ અંતે પબ્લિકે ફરીથી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અનેક એવા ચહેરાઓ છે કે જેની ઉપર આક્ષેપો અને આરોપો થયા હતા, તેમ છતાં પણ
અંતે જનતાએ પોતાનો જનાધાર છે તે આપ્યો છે. જનતાએ ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા છે. ક્યાંક મોટા અપસેટ થયા છે તો 3-4 મતથી પણ કેટલાક ઉમેદવારોની હાર જીત છે તે થઈ છે. એક મતની કિંમત શું હોય છે તે આ ચૂંટણીના પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે. ન્યૂઝરૂમ ગુજરાતે સતત તમને અપીલ કરતું હતું મતદાન કરવાની, કેમ કે એક મતથી એ ગામની દ્રષ્ટિ બદલાઈ શકે છે, ગામનો વિકાસ થઈ શકે છે. એક મતથી રાજ્યના રાજકારણમાં પણ મોટા ઉલટફેર અત્યારે દેખાઈ રહ્યા છે. જે પરિણામો સામે આવ્યા છે, હજુ પણ કેટલાક પરિણામો આવવાના બાકી છે. ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો. થોડીક જ વારમાં એ સૌરાષ્ટ્રનું ચિત્ર એ સ્પષ્ટ થવા જઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રે આખરે કોને જનાધાર આપ્યો છે. સાથે જ છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી કે જ્યાં પણ એ સીધી જીત એ ભારતીય જનતા પાર્ટીની દેખાઈ રહી છે. કોંગ્રેસ એક બાજુ મજબૂત પણ દેખાઈ રહી છે. દાહોદ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ત્યાં પણ એ 34 જિલ્લા પંચાયતોમાંથી 4 બેઠકો જીતવામાં એ કોંગ્રેસ સફળ નીવડ્યું છે. તો સાથે જ વાત કરીએ વડોદરાની કે જ્યાં કોંગ્રેસના મધુશ્રી વાસ્તવના દીકરી ચૂંટણી લડી રહ્યા હતા. સામે એક જ એવા પરિવારોમાંથી અનેક વખત ટિકિટો આપવામાં આવે છે તેવા આક્ષેપો પણ લાગ્યા હતા. અને તેની વચ્ચે જ્યાં યુવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી હતી, વડોદરા મનપાના એ અંકિતા પરમાર સહિત સોશિયલ મીડિયા સ્ટાર એ તમામની એ જીત થઈ છે. સાથે જ એ પ્રવીણ રામનો ગઢ ગણાતું એ કેશોદ કે જ્યાં પણ નગરપાલિકાની અંદર 36 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટી છે તે આગળ નીકળી રહી છે. કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો ગઈ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.